સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં યોજાયો ભાજપનો ભવ્ય રોડ શો। રોડ શોમાં જોડાયા બાઇક અને કારનો મોટો કાફલો। ડીસામાં ભર ઉનાળે વાદળછાયું વાતાવરણથી ખેડૂતો ચિંતિત। તાપમાનમાં ઘટાડો થતા લોકોને ગરમીથી મળી રાહત। પાલનપુર ખાતે માળી સમાજ સાથે યોજાયો સંવાદ કાર્યક્રમ। માળી સમાજ રહેશે ભાજપની પડખે। ચૂંટણીના માહોલ વચ્ચે દિવ્યાંગ સાધુએ જમાવ્યો ધાર્મિક માહોલ। પાંથાવાડામાં જાહેર માર્ગો પર ભજન કીર્તન કરી લોકોને કર્યા મંત્રમુગ્ધ। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ભાજપ દ્વારા ઝંઝાવતી પ્રચાર શરૂ કરાયો છે, જેમાં આજે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો ડીસામાં ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બાઇક અને કારનો કાફલો જોડાયો હતો। લોકસભા ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાના મતદાનમાં બનાસકાંઠા લોકસભા બેઠક માટે 7 મેના દિવસે મતદાન થવાનું છે, ત્યારે ઉમેદવારોએ પ્રચાર કાર્ય આક્રમક રીતે શરૂ કરી દીધું છે, જેમાં 2 દિવસ અગાઉ જ કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનો રોડ શો યોજાયા બાદ આજે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ પણ મજબૂત શક્તિ પ્રદર્શન કરીને કોંગ્રેસની ઊંઘ હરામ કરી નાખી છે। ભાજપના ઉમેદવારના ડીસા ખાતે યોજાયેલા રોડ શોમાં એકત્રિત થયેલા ભાજપના સમર્થકોએ બનાસકાંઠા જિલ્લાના રાજકીય પંડિતોને પણ માથું ખંજવાળતા કરી દીધા છે। છેલ્લા ઘણા દિવસથી રેખાબેનને નબળા ઉમેદવાર તરીકે રાજકીય પંડિતો જણાવી રહ્યા હતા, તે ભ્રમ આજે ડીસા ખાતે યોજાયેલા રોડ શોમાં તૂટી ગયો છે। ડોક્ટર રેખાબેન ચૌધરીનો આ રોડ શો હવાઈ પિલરના મેદાનથી શરૂ થયો હતો અને શહેરના મુખ્ય માર્ગો પર ફર્યો હતો અને તેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। હવાઈ પિલરથી શરૂ થયેલો આ રોડ શો એરપોર્ટ સર્કલ પાસે પહોંચ્યા બાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી રોડ શો આગળ વધ્યો હતો। આ રોડ શોમાં મોટી સંખ્યામાં બાઇક અને કાર સહિત મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા। ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ડીસા એરપોર્ટ 4 રસ્તા પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પ્રારંભ કર્યા હતા। રોડ શોમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ, ધારાસભ્ય પ્રવીણ માળી, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, વેરહાઉસિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ઉમેદવારે ખુલ્લી જીપમાં ડીસા શહેરમાં ફરી વડાપ્રધાનની સભામાં હાજરી આપવા તેમજ 7 મેના રોજ ભાજપ તરફી મતદાન કરવા માટે ખાસ અપીલ કરી હતી। આગામી 1 મેના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડીસા એરપોર્ટ પર જાહેર સભા યોજવા આવી રહ્યા છે।
ડીસા ખાતે યોજાનારી પ્રધાનમંત્રીની સભામાં વધુને વધુ લોકો જોડાય તે માટે ભાજપના હોદ્દેદારો લોકો વચ્ચે પહોંચી રહ્યા છે। ત્યારે ડીસા શહેરના વોર્ડ નંબર 3 ખાતે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળી અને ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવેની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભામાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા। 28, 29, 30 તારીખ ડીસા શહેરમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ડોર ટુ ડોર પ્રચાર અને આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 1 તારીખે એરપોર્ટ ખાતે બપોરે 2 વાગે આવવાના છે, એમનું આમંત્રણ આપવા માટે નો કાર્યક્રમ નક્કી કરેલો હતો। એ કાર્યક્રમના ભાગરૂપે આજે અમારા વોર્ડ નંબર 3માં અમારા ડીસા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી સંગીતાબેન, અમારા કોર્પોરેટર શૈલેષભાઈ, સૌ કાર્યકર્તા મિત્રો ભાઈઓ બહેનો સાથે આજે અમે દરેક ઘરે જઈને મોદી સાહેબને સાંભળવા માટે, મોદી સાહેબને જોવા માટે તમામ રહીશોને આમંત્રણ આપવા માટે બી નીકળ્યા છીએ અને સાથે સાથે 7 તારીખે જંગી મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના રેખાબેન ચૌધરી આપણા ઉમેદવાર કમળના ઉમેદવારને જીતાડીને મોદી સાહેબને બનાસકાંઠાનું કમળ ભેટ કરવા માટેની પણ વિનંતી કરવા માટે આજે આવ્યા છીએ। 28, 29, 30 તારીખ તમામ વોર્ડમાં, ડીસાના 11 વોર્ડમાં તમામ કાર્યકર્તાઓ સ્વયંભૂ પબ્લિક પાસે જશે અને જે રીતે અમે આજથી ફરવાનું ચાલુ કર્યું છે એ રીતે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આખું ડીસા નગર જાણે હિલોળે ચડ્યું હોય એવો પણ અમને અનુભવ થઈ રહ્યો છે અને આપણા મોદી સાહેબને સાંભળવા માટે પણ ડીસા શહેર તૈયાર જ છે એવું પણ અમને લાગી રહ્યું છે અને 100% 7 તારીખે જંગી મતદાન કરીને ભાજપના ઉમેદવારને બહુ મતદાન સાથે જંગી લીડ આપશે। લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા જિલ્લામાં ભાજપ હવે સેફ મોડમાં આવી રહ્યું છે। ભાજપના લોકસભા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી લોકો વચ્ચે મક્કમ બનીને પ્રચાર કરતા નજરે પડી રહ્યા છે અને લોકો પણ ડોક્ટર રેખાબેન ચૌધરી પર વિશ્વાસ મૂકી રહ્યા છે। ડીસા મૂળ મોદી સમાજની વાડીમાં પણ ભાજપના લોકસભા ઉમેદવાર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ વેરહાઉસિંગ ચેરમેન તેમજ ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ મગનલાલ માળી, ડીસા શહેર પ્રમુખ રમેશ દેલવાડિયા, મોદી સમાજના આગેવાન કનુભાઈ, શાંતિભાઈ સહિત મોટી સંખ્યામાં આગેવાનો તેમજ મોદી સમાજ ઉપસ્થિત રહ્યો હતો। થરાદ ખાતે આવેલા આશારામના આશ્રમ ખાતે શિષ્યો દ્વારા 88માં અવતરણ દિવસની ઉજવણી નિમિત્તે વિધવા બહેનોને રાશન, કીટ, શાકભાજી અને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આશારામે 28મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા સમગ્ર ભારતભરમાં શિષ્યો દ્વારા અવતરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે થરાદ ખાતે પસાર થતી મુખ્ય નર્મદા નહેરના કિનારે આવેલા આશ્રમ ખાતે ભક્તો દ્વારા અવતરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે અમદાવાદ સાબરમતી ખાતે આવેલા આશારામ આશ્રમના પ્રવક્તા જ્યોત્સના દીદીના મુખે સત્સંગ પ્રવચન કરવામાં આવ્યું હતું, જેમાં મનુષ્યના જન્મથી લઈને જિંદગીના અંત સુધીની સફર વિશે સત્સંગના સંબોધનથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શિષ્યોમાં મહિલાઓ, પુરુષો ઉપસ્થિત રહ્યા હતા અને દીદીના મુખેથી કરવામાં આવેલા સત્સંગનો લાભ લીધો હતો। અવતરણ દિવસની ઉજવણી નિમિત્તે 88 દીપ પ્રાગટ્ય કરી થરાદ વાવ તાલુકાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારની વિધવા મહિલાઓને જીવન જરૂરિયાત મુજબ 1000 રૂપિયાની રાશન કીટ, 200 રૂપિયાની શાકભાજી તેમજ ફ્રૂટ તરીકે તરબૂચનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વિધવા બહેનોએ લાભ લીધો હતો। ત્યારે આશારામના પરમ શિષ્ય અને આશ્રમના સંચાલક અભાજી રાજપૂતે જણાવ્યું હતું કે આજે 88મા અવતરણ દિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં ભોજન પ્રસાદ રાખી એક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો છે, જેથી આજના યાદગાર દિવસને સમગ્ર ભારત દેશમાં વિશ્વ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। આજે અમારા પરમ પૂજ્ય ગુરુદેવ સંત શ્રી આસારામજી બાપુનો 88મો અવતરણ દિવસ છે। આજે આ અવતરણ દિવસના દિવસે થરાદ આશ્રમની અંદર સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આપણા વાવ થરાદ તાલુકાના આજુબાજુના ગામોમાંથી વિધવા મહિલાઓને કીટ વિતરણ પણ કરવામાં આવશે અને પધારેલ દરેક ભક્તોને અહીંયા ભોજન પ્રસાદ ભંડારાનું પણ આયોજન કરેલ છે। હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું। ડીસામાં ભર ઉનાળે વાદળછાયું વાતાવરણથી ખેડૂતો ચિંતિત, તાપમાનમાં ઘટાડો થતા લોકોને ગરમીથી મળી રાહત।
પાલનપુર ખાતે માળી સમાજ સાથે યોજાયો સંવાદ કાર્યક્રમ. માળી સમાજ રહેશે ભાજપની પડખે. ચૂંટણીના માહોલ વચ્ચે દિવ્યાંગ સાધુએ જમાવ્યો ધાર્મિક માહોલ. પાંથાવાડામાં જાહેર માર્ગો પર ભજન કીર્તન કરી લોકોને કર્યા મંત્રમુગ્ધ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસામાં ચૂંટણીના માહોલ વચ્ચે વાતાવરણ પલટાયું છે. વાદળછાયા વાતાવરણથી ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે અને ઉનાળાની સિઝનની શરૂઆત સમય અગાઉ માવઠું થયા બાદ આજે ફરીથી હવામાનમાં પલટો આવ્યો છે. ડીસા સહિત ઉત્તર ગુજરાતમાં સવારથી વાતાવરણ વાદળછાયું બનતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે. જોકે ભર ઉનાળાની સિઝનમાં અચાનક હવામાનમાં પલટો આવતા ગરમીમાં આંશિક રાહત થઈ છે. આથી સવારથી જ વાતાવરણ વાદળછાયું બની જતા જો માવઠું થાય તો બનાસકાંઠા જિલ્લામાં શાકભાજી સહિત શક્કરટેટી, તરબૂચ અને બાજરીનું મોટા પ્રમાણમાં થયેલા વાવેતરને ભયંકર અસર થાય તેમ છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે. ગત વર્ષે ઉનાળાની સિઝન દરમિયાન 3 વખત માવઠા થયા હતા, જેથી આ વખતે પણ હવામાન વિભાગે આગાહી કરી હતી ત્યારે માવઠું થયું હતું. ત્યારે આજે ફરીથી પણ વાતાવરણમાં પલટો આવતા માવઠું થવાની દહેશતને લઈને ખેડૂતો ચિંતિત છે. વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ગરમીમાં આંશિક રાહત થઈ છે. સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ આમ 4 શબ્દોને સાથે કામ કરતી ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખાના નવા પ્રમુખ મંત્રી સહિતની ટીમે દાયિત્વ ગ્રહણ કર્યું છે. ધાનેરા તાલુકામાં છેલ્લા 25 વર્ષથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંસ્થા સંસ્કાર અને સંસ્કૃતિનો બહોળો પ્રચાર કરે છે. વર્ષમાં એકવાર સંસ્થા સહિતના સેવાભાવી આગેવાનોની હાજરીમાં વર્ષ દરમિયાન કરેલા કામોને સમાજ સમક્ષમ મૂકવામાં આવે છે. ગત રોજ યોજાયેલ ભારત વિકાસ પરિષદના વાર્ષિક મહોત્સવમાં વર્ષ દરમિયાન કરેલા કામો, જેમાં કે બિપરજોય આપદા સમયની સેવા સાથે ઉનાળા ઋતુ દરમિયાન પીવાના પાણી માટેની પરબ સાથે બાળકો અને મહિલાઓના સ્વમાન માટે પણ સંસ્થા હંમેશા આગળ હોય છે. ગત રોજ સેવાના કામો માટે ભારત વિકાસ પરિષદના પ્રમુખની જવાબદારી સત્યમભાઈ ત્રિવેદીને સોંપવામાં આવી છે, જેઓ ધાનેરા તાલુકાના જાણીતા ધારાશાસ્ત્રી છે. સાથે જ મંત્રી સહિતના અલગ અલગ વિભાગોની જવાબદારી પણ સોંપવામાં આવી છે. સમાજની સેવા માટે નવા મંડળે સંકલ્પ લીધા હતા. દાયિત્વ ગ્રહણના સમારોહમાં વેદાંત અને સંસ્કૃત વ્યાકરણના આચાર્ય ઋષિકેશજી શ્રીમાળી સાથે ઉત્તર પ્રાંતમાંથી દિનેશભાઈ વોરા, અરવિંદભાઈ તુવર સહિત ધાનેરાના સેવાભાવી આગેવાનો દાયિત્વ ગ્રહણના સાક્ષી બની શુભેચ્છાઓ પાઠવી હતી. પાલનપુર માનસરોવર બ્રિજ પર રવિવારે રાત્રે 2 રિક્ષાઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિઓને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠામાં અકસ્માતોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે પાલનપુર માનસરોવર બ્રિજ પર રવિવારે મોડી રાત્રે બે રિક્ષાઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી, જેથી આજુબાજુથી લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા અને 108ને જાણ કરવામાં આવ્યો હતો, જેથી 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં મોદી શિવાભાઈને વધુ ઈજા થતાં પાલનપુરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 7 મેના રોજ લોકસભાની ચૂંટણી માટેનું મતદાન થવા જઈ રહ્યું છે. લોકશાહીના ઉત્સવમાં મતદારો હોશે હોશે મતદાન કરે તે માટે શિપ ટીમ મતદાન જાગૃતિ માટેના કાર્યક્રમો કરી રહી છે. આજે ધાનેરાની મોડેલ સ્કૂલ ખાતે ધાનેરા મત વિસ્તારમાં આવતા ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના મધ્યાહન ભોજન સંચાલકોએ મતદાન કરવા માટે અને મતદાન કરાવવા માટેના સંકલ્પ લીધા હતા. ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના 286 મધ્યાહન ભોજનના સંચાલકોએ પોતાની સહી કરી આગામી 7 મેના રોજ વધુને વધુ મતદાન થાય તે માટે જનજાગૃતિ લાવવા માટેની તૈયારી બતાવી છે. ધાનેરા પ્રાથમિક શિક્ષણ અધિકારી જાગૃતિ મેં દેસાઈ સહિતના ચૂંટણી ફરજમાં જોડાયેલા કર્મચારીઓ મતદાન જાગૃતિ માટે કામ કરી રહ્યા છે, તો બીજી તરફ મતદાનના દિવસને લઈને તૈયારીઓ વધારી દેવામાં આવી છે. આગામી 7 મેના રોજ મતદાન મથક પર સેવાની કામગીરી કરવા માટે આજે મધ્યાહન ભોજનના સંચાલકોને તાલીમ આપવામાં આવી હતી. મતદાનના દિવસથી અગાઉના દિવસે મતદાન મથક પર પહોંચી સેવક તરીકેની કામગીરી મધ્યાહન ભોજન સંચાલકોને સોંપાઈ હતી, જેને લઈને આજે તાલીમ આપવામાં આવી હતી. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા જિલ્લા મથક પાલનપુર ખાતે માળી સમાજ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. લોકસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવી રહ્યું છે અને પોતાની તરફ મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા સામાજિક સંવાદના કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જિલ્લા મથક પાલનપુરમાં માળી સમાજ દ્વારા સમાજની વાડીમાં સામાજિક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિશાળ સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. આ સંવાદ સામાજિક કાર્યક્રમમાં લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા લોકોને કમળના નિશાન ઉપર બટન દબાવી વડાપ્રધાનના હાથ મજબૂત કરવા માટે અપીલ કરવામાં આવી હતી. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ થઈ રહ્યો છે. ત્યારે પાલનપુર ખાતે ભાજપ દ્વારા માળી સમાજ સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ દીકરી તરીકે તમારા આશીર્વાદ લેવા આવી હોવાનું જણાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે ભાજપ તરફી મેદાન કરવા અપીલ કરી હતી. કરવા બેસીએ તો દિવસ પણ નાનો પડે, એટલે મારે આપ સૌને એક જ અપીલ કરવી છે કે આ જે ચૂંટણી આવી છે એ મોદી સાહેબની ચૂંટણી છે. મોદી સાહેબના વિકાસને આગળ લઈ જવાનો છે. મોદી સાહેબને દેશના 3જી વખત વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે. એમના પ્રતીક તરીકે અને તમારા સૌની દીકરી તરીકે હું આજે તમારી વચ્ચે આશીર્વાદ લેવા માટે આવી છું અને મને વિશ્વાસ છે કે તમે બધા મારી સાથે રહેશો. આ મારે મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસનો વિકાસ કરવો છે. તે શિક્ષણની વાત હોય, મેડિકલ ક્ષેત્રની વાત હોય કે પ્રોજેક્ટો આપણી બનાસની ધરતી ઉપર લાવવાના હોય, એ માટે હું જરૂરથી મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ મહેનત કરીશ. એટલે મારે તો બનાસનો સર્વાંગી વિકાસ કરવો છે. બધા લોકો સાથે આખા જિલ્લામાં ટેલિફોનિક જોડાયેલી હશે. બેન, બનેવી, કાકા, માસા, મોમાને ફોન કરીને કહી શકાય કે 7મી તારીખે આપણે જંગી મતદાન કરવાનું છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેનના તરફેણમાં કરવાનું છે. એમનો ક્રમાંક નંબર 3 આવ્યો છે. કમળના નિશાન ઉપર બટન દબાવવાનું છે. આપણે સ્વચ્છ ભારતનું અભિયાન મોદી સાહેબે ચલાવ્યું છે, તો કોંગ્રેસના બટનને બિલકુલ સ્વચ્છ રાખવાનું છે. એના પર કોઈએ ઓગળી અડાડવાની નથી. અને જ્યારે પરિવાર વગરના કીધા ત્યારે આ મોદી સાહેબે એ જવાબ આપ્યો કે આ દેશની 140 કરોડ જનતા એ મારો પરિવાર છે. સાહેબ, તમે દેખો એ માણસનું વિઝન, એની દ્રષ્ટિ કે આ દેશની 140 કરોડ જનતા, એનામાં નાનામાં નાનો વ્યક્તિ પણ આવી ગયો અને મોટામાં મોટો વ્યક્તિ પણ આવી ગયો. આ દરેકે દરેક વ્યક્તિને જે માણસ પોતાનો પરિવાર માને છે, જ્યારે કોઈ એમને પૂછ્યું ત્યારે એમને માત્ર 4 જાત ગણાય કે મારી તો 4 જ જ્ઞાતિ, તો કે ખેડૂત, યુવાન, મહિલા અને ગરીબ. અને એમનું આખું તંત્ર એક નીતિ ઉપર ચાલે છે. અને નીતિ એટલે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ.
એમની દરેકે દરેક વાત, દરેકે દરેક પગલા સમાજના અંતિમ વર્ગમાં રહેલા વ્યક્તિ સુધી આ સરકારની સેવાઓ કઈ રીતે પહોંચે એનો જ સતત વિચાર. જો કે બનાસકાંઠાનો માળી સમાજ હર હંમેશ ભાજપની પડખે રહ્યો છે, ત્યારે ભાજપની વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં માળી સમાજ પણ સહભાગી બની નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવામાં સમર્થન આપશે અને ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી બનાસકાંઠામાંથી જંગી બહુમતીએ જીતશે તેવો વિશ્વાસ ગુજરાત વેર હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેને વ્યક્ત કર્યો હતો. શહેરમાં વસતા માળી સમાજના સૌ વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં અહીંયા સમાજની વાડી ખાતે એકઠા થયેલા અને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે, હિન્દુત્વના હાથ મજબૂત કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રાને આગળ વધારવા માટે આપણા બનાસકાંઠાના લોકપ્રિય ઉમેદવાર રેખાબેન ચૌધરીને જંગી મતદાન કરીને જંગી મતોથી જીતાડવા માટે એમણે ખાતરી આપી છે અને મને ભરોસો છે કે પાલનપુર નગરનો માળી સમાજ હોય કે બનાસકાંઠા જિલ્લાનો માળી સમાજ હોય એ સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને સંપૂર્ણ વોટ પણ ભારતીય જનતા પાર્ટીમાં જ જશે. સાથે સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ 1 તારીખે ડીસા ખાતે આવે છે તો ત્યાં પણ વિશાળ સંખ્યામાં તમામ લોકો આવે એવી પણ આપના માધ્યમથી વિનંતી કરું છું. ભારત માતા કી જય. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલનપુર શહેર ભાજપના હોદ્દેદારો અને માળી સમાજના આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હવે સમય થયો છે ફરી એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. ચૂંટણીના માહોલ વચ્ચે દિવ્યાંગ સાધુએ જમાવ્યો ધાર્મિક માહોલ. પાંથાવાડામાં જાહેર માર્ગો પર ભજન કીર્તન કરી લોકોને કર્યા મંત્રમુગ્ધ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ બારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા.
વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. રાજસ્થાનના રણુજાના વતની રામદાસ મહારાજ નાની ઉંમરથી ભક્તિનો રંગ લાગતા ભગવાનના ભજન કીર્તન અને સ્મરણ કરે છે અને ભજન કીર્તન કરી પોતાનું પેટિયું રળે છે. જન્મથી સંન્યાસી એવા રામદાસ મહારાજ થેસરમાં બાજરી કાઢતા જમણો હાથ કપાઈ ગયો હતો, છતાં પણ જીવન ગુજારો કરવા હાથ લાંબો ન કરતા ગામડે ગામડે ફરીને બજારના ચોકમાં વીણા, મંજીરા અને સાઉન્ડ સિસ્ટમ દ્વારા ભજન ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરીને લોકોના દિલ જીતી લીધા હતા. લોકો યથાશક્તિ મહારાજને પૈસા આપે અને તે રીતે એક ધાર્મિક સનાતન ધર્મનો ફેલાવો કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આધુનિક યુગમાં દોડધામભર્યા જીવનમાં પણ બજાર કે ગામના ચોકમાં રામદાસ મહારાજના 75 વર્ષના ઉંમરે પણ સુરીલા કંઠે ભજનો સાંભળવા લોકો ઘડીભર થંભીને પણ ભજનો સાંભળવાનો મોકો લેતા જોવા મળ્યા હતા. क्या लेके जाएगा 2 दिन की जिंदगी है 2 दिन का मेला क्या लेके आया बंदा क्या लेके जाएगा तू क्या लेके जाएगा 2 दिन की जिंदगी है 2 दिन का मेला 2 दिन की जिंदगानी 2 दिन का मेला. ગામ કયું? રણુજા. કેટલા વર્ષથી આ ભજન સત્સંગ કરો છો? બાલ બ્રહ્મચારી. કેટલા વર્ષથી કરો છો આ? લગભગ મારી ઉંમર થઈ ગઈ 75 સાલ. ભગવાનના ભજન કરવાના, કોઈ બોલાવે ભગવાનના ભજનોમાં તો પાઠ હોય, રમાપીના કોઈક મરણ તિથિ હોય, કોઈક સરગવાસી ભજનમાં છે તો આપણે ભજન કરીએ છીએ. અને અત્યારે હાથીજણમાં અમારા ગુરુ મહારાજ સદગુરુ લાલબાપા છે, તો સદગુરુના શબ્દોના પાલનથી સંન્યાસી છે, લગ્ન બીજા કરેલા નથી, હાથ બી અપંગ છે. આપણો 94 વર્ષની અંદર આપણો હાથ ભાગી ગયેલો છે, ઠેસરમાં આવીને હાથ બાજરીના અંદર. ભગવાનના ભજન કરે, કોઈ બોલાવે તો જઈએ ને, કોઈને ગરી ઘરના મહેમાન નથી, કોઈને આગળ લાંબો હાથ કરતા નથી. અને ઈશ્વરના ગુણ છે કે ક્યાં લેકે આયા હે બંદા ક્યાં લેકે જાएगा, या 2 दिन की जिंदगी और 2 दिन का मेला. સિકંદર બાદશાહ હતા એ ગયા, રાજા મહારાજા ગયા, તો આપણે કેટલા ટકા રહેવાના છે? આળા માથાના માનવી. પણ હરિના ભજન કરો કે ભજન કરતું ભજન કર, ભજન માટે પામ્યું. આ મનખા જેવો અવતાર તમને ફરી ફરી પાછો નહીં મળે. મળી ગયો એ મળી ગયો, પછી ના મળે. પછી કાળ, ક્રોધ, અભિમાન, પછી દુનિયાદારીની આપણે જફામાં પડીએ, એ બધું ખોટો પડી જાય. મર્યા પછી તો 1 રૂપિયો બી હાથમાં નહીં આપે સાહેબ. દિવસના આવું કામ આ જે ભજન સત્સંગ કરો છો, દિવસના કેટલા પૈસા તમને આવક કેટલી મળે આમ અંદાજે? આવકનો તો હવે એમાં આવો છે, આ તો આકાશી રોજી નહીં થાય તો ઢગલો બી થઈ જાય, નહીં થાય તો પછી નહીં બી થાય. એને કહેવાય નહીં. આ તો લક્ષ્મી 2000ની નોટ કોઈને પાસે મળી બી નહીં. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં યોજાયો ભાજપનો ભવ્ય રોડ શો. રોડ શોમાં જોડાયા બાઇક અને કારનો મોટો કાફલો. ડીસામાં ભર ઉનાળે વાદળછાયું વાતાવરણથી ખેડૂતો ચિંતિત. તાપમાનમાં ઘટાડો થતા લોકોને ગરમીથી મળી રાહત. પાલનપુર ખાતે માળી સમાજ સાથે યોજાયો સંવાદ કાર્યક્રમ. માળી સમાજ રહેશે ભાજપની પડખે. ચૂંટણીના માહોલ વચ્ચે દિવ્યાંગ સાધુએ જમાવ્યો ધાર્મિક માહોલ. પાંથાવાડામાં જાહેર માર્ગો પર ભજન કીર્તન કરી લોકોને કર્યા મંત્રમુગ્ધ. આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.